ઈરાન ઇઝરાયલના યુદ્ધનો આજે 5મો દિવસ છે। ઇઝરાયલે ઈરાનના અનેક શહેરોને ટાર્ગેટ કર્યા છે। ઈરાનમાં હુમલો થતાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓને રામસરમાં ટ્રાન્સફર કર્યા છે। 10,000 ભારતીય પર ખતરો છે। રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે। ભીષણ યુદ્ધમાં ભારતીયોને બચાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે। ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે। ઈરાન સરકારે વિદેશી નાગરિકોને સુરક્ષિત તેમના દેશ પરત મોકલવા માટે સહમતિ દર્શાવી છે। ભારતીયોને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનના રસ્તે બહાર કાઢવામાં આવશે। ભારતીય દૂતાવાસ ઈરાનના સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે। ભારતીય દૂતાવાસ અને અન્ય એજન્સીઓને સરહદીય વિસ્તારોમાં સક્રિય કરાયા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમે તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ। જરૂર પડે તો વધારાની ફ્લાઇટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે। નિષ્ણાંતો ચેતવણી આપે છે કે આ યુદ્ધ લાંબુ ચાલશે। ભારત સરકારે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા માટે અને સાથે જ દૂતાવાસના સંપર્કમાં રહેવા માટેની અપીલ કરી છે।